વંદે માતરમ ડિયર સ્ટુડન્ટ્સ, આપણે જોતા હતા એકમ નંબર 1 દેશ પ્રેમ, જેના અંદર આપણે એક સુંદર મજાની કવિતા અને તેનો ભાવાર્થ જોઈ ગયા હતા. આજે આપણે વધીશું તેના અભ્યાસ તરફ આગળ. તેમાં સૌપ્રથમ આપેલ છે શબ્દાર્થ, એટલે કે શબ્દોના અર્થ. બધા શબ્દોના અર્થ તો તમને કવિતા ભણાવતા ભણાવતા સમજાવી ગઈ છું, પરંતુ અહીં તેને રિટર્નમાં એકવાર જોઈ લઈએ. દરેક શબ્દાર્થ છે તમારી નોટબુકની અંદર લખવાના છે. પહેલો શબ્દ છે શીશ, એનો અર્થ થાય છે માથું, હેડ. બીજો શબ્દ છે અંતરમાં, એટલે કે દિલમાં, જેને ઇંગ્લિશમાં કહે છે ઇનવર્ડલી. ઉજાસ, એનો અર્થ થાય છે અજવાળું, જેને ઇંગ્લિશમાં કહે છે ડે લાઇટ. લલકારે એટલે કે પડકારે, તેનો ઇંગ્લિશમાં અર્થ થાય છે ચેલેન્જ. આ દરેક શબ્દોના અર્થ તમારે નોટબુકની અંદર લખવાના છે. હવે આપણે જોઈશું પ્રશ્નોના જવાબ આપો. તેમાં પ્રશ્ન નંબર 1 છે આપણા દેશનું નામ શું છે? તો આપણા દેશનું નામ શું છે? ભારત દેશ. બરાબર. તો આખા વાક્યમાં આપણે કઈ રીતે ઉત્તર લખીશું? આપણા દેશનું નામ ભારત છે. બરાબર. માત્ર શુંની જગ્યાએ આપણે લખવાનું છે ભારત, અને વાક્ય બની જશે આપણા દેશનું નામ ભારત દેશ છે, અથવા તો ભારત છે. હવે જોઈએ બીજો પ્રશ્ન. ભારતની ધરતી કેવી છે? તો ભારતની ધરતી કેવી છે કવિતાની અંદર આપણે જોઈ ગયા હતા. ભારતની ધરતીને કેવી ધરતી કીધેલી છે? સોના જેવી. બરાબર, સોનવર્ણી. તો આપણે તેનો ઉત્તર કેવી રીતે લખીશું? ભારતની ધરતી સોના જેવી છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. આપણે કેવી રીતે મહાન બન્યા છીએ? કવિતાની બીજી જ પંક્તિમાં હતી. શું હતું? કે આપણે આ ધરતી પર જન્મ લઈને આપણે મોટા થઈને મહાન બન્યા છીએ. બરાબર. તો તેને આપણે આ રીતે ઉત્તર લખીશું. આપણે ભારત દેશની ધરતી પર મોટા થઈને મહાન બન્યા છીએ. આ મહાન એવા ભારત દેશની ધરતી પર આપણે જન્મ લીધો અને ત્યાં જ આપણે મોટા થઈને મહાન બન્યા છીએ. તો એ રીતે આપણે અહીં ઉત્તર લખીશું. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4. દુશ્મન આપણને લલકારે તો શું કરવું જોઈએ? કવિતાની 4 પંક્તિઓની અંદર આના વિશે વાત કરવામાં આવેલી હતી કે દુશ્મન આપણને લલકારે તો શું કરવું જોઈએ? તે આપણે આપણી જીવની પણ જરાક પણ ચિંતા કર્યા વગર, આપણો તનનો પણ મોહ રાખ્યા વગર આપણે દેશ માટે બલિદાન આપવું જોઈએ. બરાબર. તો ઉત્તરને આપણે આ રીતે લખીશું. દુશ્મન આપણને લલકારે તો જીવની ચિંતા કર્યા વગર દેશ માટે બલિદાન આપી માતૃભૂમિની રક્ષા કરવી જોઈએ. ફરી એકવાર ઉત્તરને આપણે જોઈ લઈશું. દુશ્મન આપણને લલકારે તો જીવની ચિંતા કર્યા વગર દેશ માટે બલિદાન આપી માતૃભૂમિની રક્ષા કરવી જોઈએ. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. આવનારી પેઢીને આપણે શું શીખવવું જોઈએ? આવનારી પેઢી એટલે આપણા બાળકોના બાળકો, તેને આપણે શું શીખવવું જોઈએ? કવિતાની અંદર આપણે જોઈ ગયા હતા. શું શીખવવું જોઈએ? કે તિરંગાની શાન કેવી રીતે રાખવી, આપણા દેશની રક્ષા કેવી રીતે કરવી, તે શીખવવું જોઈએ. બરાબર. તો ઉત્તરને આપણે આ રીતે લખીશું. આવનારી પેઢીને આપણે દેશ માટે જીવવું અને દેશ માટે મરવું તેમજ તિરંગાની શાન રાખવી એ આપણે શીખવવું જોઈએ. ફરી એકવાર ઉત્તરને જોઈ લેશું. આવનારી પેઢીને આપણે દેશ માટે જીવવું અને દેશ માટે મરવું તેમજ તિરંગાની શાન રાખવી એ આપણે શીખવવું જોઈએ. ઓકે. પ્રશ્નોત્તરી આપણે જોઈ ગયા. ત્યાર પછીનો પ્રશ્ન છે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. એટલે કે અહીં કેટલી કાવ્ય પંક્તિ આપેલી છે જે અધૂરી છે, તે આપણે કાવ્ય પંક્તિ પૂરી કરવાની છે. આ કાવ્ય પંક્તિ આપણે ક્યારે પૂરી કરી શકીશું? જ્યારે આપણને આ સમગ્ર કાવ્ય કંઠસ્થ થઈ ગયું હશે
ત્યારે જ, બરાબર. જ્યારે એકમ ભણાવ્યું હતું ત્યારે મેં હોમવર્કની અંદર સમગ્ર કાવ્ય કંઠસ્થ કરવા માટે તમને કહ્યું હતું. માટે કંઠસ્થ કરવું જરૂરી છે. જો તમને કાવ્ય યાદ હશે તો જ તમે આ કાવ્ય પંક્તિ પૂરી કરી શકશો. પંક્તિના પહેલા શબ્દો છે આ ધરતી પર અને છેલ્લો શબ્દ છે રાખો યાદ. તો અહીં આવશે કઈ કાવ્ય પંક્તિ? આ ધરતી પર મોટા થઈને આપણે બન્યા છીએ મહાન, દેશ પ્રેમ સૌથી વિશેષ, બાળકો અંતરમાં રાખો યાદ. બરાબર. તો આ રીતે આ બંને શબ્દો સિવાયની જે વચ્ચેની પંક્તિ છે તે આપણે અહીં લખીને આ પંક્તિને પૂરી કરીશું. ત્યાર પછીની બીજી પંક્તિ છે દુશ્મન આપણને, અને છેલ્લા શબ્દો છે રક્ષા કરજો. તો કઈ પંક્તિ આવશે આના અંદર? યસ, દુશ્મન આપણને લલકારે તો વાળી પંક્તિ. બરાબર. તો ચલો આપણે એને લખીએ. દુશ્મન આપણને લલકારે તો તનનો ત્યાગ કરવામાં મોહ ન રાખતા, હંમેશા અડગ રહીને બલિદાન આપી ધરતીની રક્ષા કરજો. બરાબર. એટલે કવિતા કંઠસ્થ હશે તો આ પંક્તિને તમે પૂરી કરી શકશો. ત્યાર પછીની એક્સરસાઇઝમાં આપેલું છે આપણા દેશમાં બોલાતી 3 ભાષાના નામ લખો. આપણા દેશમાં એટલે કે ભારત દેશની અંદર, ભારત દેશની અંદર બોલાતી 3 ભાષાઓની અંદર, ભારત દેશની અંદર ઘણી બધી ભાષાઓ બોલાય છે, તો તેમાંથી તમારે 3 ભાષાઓના નામ અહીં લખવાના છે. દાખલા તરીકે હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી. આ 3 ભાષાઓ ભારત દેશની અંદર બોલાય છે. એના સિવાય પણ બીજી કોઈ ભાષાઓના નામ જે ભારત દેશની અંદર બોલાતી હોય તે તમારે લખવા હોય તો અહીં લખી શકો છો. ત્યાર પછી છે વિદેશમાં બોલાતી કોઈ પણ 3 ભાષાના નામ લખો. ભારત દેશની અંદર બોલાતી ભાષાઓ અહીં લખવાની છે, અને વિદેશમાં એટલે ભારત સિવાયના અન્ય દેશોની અંદર જે અલગ અલગ પ્રકારની ભાષાઓ બોલાય છે તે ભાષાઓમાંથી 3 ભાષાઓના નામ અહીં લખવાના છે. તો અહીં મેં લખેલ છે અંગ્રેજી, ફ્રેન્ચ અને પોર્ટુગીઝ. એના સિવાય પણ તમે જે ભાષાઓના અન્ય ભાષાઓના નામ લખવાના હોય વિદેશોમાં બોલાતી તો અહીં લખી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન આપેલ છે નીચે આપેલ પંક્તિનો ભાવાર્થ લખો. એટલે કે અહીં પંક્તિને પૂરી કરવાની નથી, પૂર્ણ કરવાની નથી, પરંતુ પંક્તિ સંપૂર્ણ આપેલી છે. તમારે આ પંક્તિનો ભાવાર્થ એટલે કે પંક્તિ પાછળ છુપાયેલો ભાવ, તે પંક્તિ પાછળ છુપાયેલો અર્થ તમારે લખવાનો છે. તો સૌથી પહેલા આપણે પંક્તિ જોઈશું કે કઈ પંક્તિ છે. આવનારી પેઢીને પણ આ મહાન સંદેશો આપજો, દેશ માટે જીવજો, દેશ માટે મરજો, ત્રિરંગાની તમે શાન રાખજો. બરાબર. આ પંક્તિ આપેલી છે. તો આ પંક્તિનો ભાવાર્થ જ્યારે હું તમને કવિતા સમજાવતી હતી ત્યારે તમને આનો ભાવાર્થ કહી ગઈ હતી. તો તે પ્રમાણે આ પંક્તિમાં કવિએ દેશને માન સન્માન આપવું, દેશ સેવા તેમજ આપણા તિરંગાનું સન્માન કરી દેશની રક્ષા કરવી વગેરે માટે ભવિષ્યની પેઢીને સમજાવે છે. તો તે પંક્તિ અંદર શું સમજાવવામાં આવે છે? ભવિષ્યની પેઢીને સમજાવવામાં આવે છે. કઈ કઈ વસ્તુઓ? તો દેશનું માન સન્માન કેવી રીતે જાળવવું, દેશની સેવા કેવી રીતે કરવી, દેશના તિરંગાનું સન્માન કરી તેની રક્ષા કેવી રીતે કરવી વગેરે વસ્તુઓ ભવિષ્યની પેઢીને સમજાવવાનું આ પંક્તિમાં કહેવામાં આવેલ છે. જ્યારે પણ પરીક્ષાની અંદર આવી કોઈ કવિતાનો ભાવાર્થ તમારા શબ્દોમાં જણાવવામાં આવેલ હોય તો ત્યારે તમે તમારા શબ્દોની અંદર તે કવિતાનો ભાવાર્થ લખી શકો છો. આના વર્ડ ટુ વર્ડ લખવા જરૂરી નથી. ત્યાર પછીની છેલ્લી પ્રવૃત્તિમાં આપેલ છે રંગપૂર્ણિ સમય. એટલે કે અહીં એક પ્રશ્ન છે નીચે રાષ્ટ્રધ્વજનું ચિત્ર દોરી યોગ્ય રંગ પૂરો. એટલે કે રંગપૂર્ણિ સમયની અંદર તમારે આ નીચે આપેલ જગ્યાની અંદર રાષ્ટ્રધ્વજ દોરવાનો છે અને તેના અંદર રંગ પૂરવાના છે. ઘણો મોટો સ્પેસ આપેલ છે. તો આ મોટા સ્પેસની અંદર તમારે સરસ મજાનો રાષ્ટ્રધ્વજ પહેલા પેન્સિલથી દોરવાનો છે અને પછી ત્યારબાદ તેને સરસ મજાના ક્રેયોનથી રંગ પૂરવાના છે. સરસ મજાના નથી લખ્યું પણ યોગ્ય રંગ પૂરવાના છે. યોગ્ય રંગ એટલે રાષ્ટ્રધ્વજની અંદર જે રંગ આવે તે રંગની તેની યોગ્ય જગ્યાએ રંગ કરીને તમારે રાષ્ટ્રધ્વજ અહીં બનાવવાનો છે. બરાબર. તો અહીં આ સંપૂર્ણ એકમની એક્સરસાઇઝ પૂરી થઈ છે. આ વિડીયોને પણ આપણે અહીં સ્ટોપ કરીએ છીએ.
નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવું એકમ જોઈશું. ઓકે, બાય સ્ટુડન્ટ.